નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લાંછનપુર ગામે આવેલી મહીસાગર નદીમાં નાહવા પડેલા એક 20 વર્ષીય યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. સાવલીના લાંછનપુર પાસે વહેતી મહીસાગર નદી ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે. વડોદરાનો રહેવાસી 20 વર્ષીય યુવાન રજાના દિવસે મિત્રો સાથે અહીં નાહવા માટે આવ્યો હતો. જો કે નદીના ઊંડા પાણીનો અંદાજ ન આવતા યુવાન જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. યુવાન ડૂબ્યો હોવાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ અને રેસ્ક્યુ ટીમ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ગઈકાલે મોડી રાત સુધી ચાલેલી મહેનત છતાં યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આજે વહેલી સવારથી જ ફરી ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં લાંબી જહેમત બાદ નદીના ઊંડાણમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી છે. 20 વર્ષીય આશાસ્પદ પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવાર ભાંગી પડ્યો છે. ઘટનાસ્થળે પહોંચેલી સાવલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે. પોલીસે હાલ અકસ્માતને મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ કિસ્સાએ નદીમાં નાહવા જતા લોકો માટે ચેતવણી રૂપ બની ગયો છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.